સ્કંદપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 94. હે દ્વિજ શ્રેષ્ઠ, તે તીર્થમાં મનુષ્ય દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરે છે ત્યાં ભગવાન સૂર્ય અગ્નિહોત્ર સહિત ઉત્તમ આસન પ્રાપ્ત કર્યું છે. તે જ તીર્થના પ્રભાવથી મહાભાગા સંજ્ઞા અને વિશ્વવિખ્યાત સાવિત્રીએ સૂર્યલોકમાં જઈને વિપુલ ઐશ્વર્યનો ઉપભોગ કર્યો છે. તેથી ક્ષાતા સંગમ તીર્થ બહુ ઉત્તમ, સર્વ પાપહર, પુણ્યવર્ધક તથા સમસ્ત કામનાઓની સિદ્ધિ કરનારું છે. હે વ્યાસજી, પ્રાચીન કાળની વાત છે. પુણ્યમય સતયુગમાં યુગાદિદેવ નામે પ્રસિદ્ધ એક રાજા થઈ ગયા છે. તેઓ બહુ ધર્માત્મા હતા. તેમના ગુણોનું શ્રવણ અને કીર્તન પણ પુણ્યપ્રદ માનવામાં આવ્યું છે. તેઓ પ્રજાને પોતાના પુત્રની જેમ માનીને તેમનું પાલન કરતા હતા. તેમની પ્રજા સર્વ સાધનોથી સંપન્ન તથા બધી બાજુથી સદા ઉન્નતિશીલ હતી. તેમના શાસનકાળમાં ધર્મ ચારે ચરણોથી યુક્ત હતો. સદા યથાસમય વરસાદ થતો હતો અને બધી ઋતુઓ અનુકૂળ વાતાવરણ લઈને આવતી હતી. પૃથ્વી પર અનાજ અને ફળ વિપુલ માત્રામાં ઉત્પન્ન થતા હતા. તે રાજાના રાજ્યમાં કોઈ પણ મનુષ્ય આધિવ્યાધિથી પીડિત જોવા મળતા ન હતા. સ્ત્રીઓ પણ ચારિત્રહીન, અભાગણી અને વિધવા જોવામાં આવતી ન હતી. તેમાં વધારે પુત્રવાળી, થોડા પુત્રવાળી, મૃત પુત્રવાળી તથા વંધ્યા પણ કોઈ ન હતી. બધી જ રૂપવતી, સુશીલ, ગુણવતી તથા પતિવ્રત ધર્મનું પાલન કરનારી હતી. તેમના રાજ્યમાં રસ્તામાં વગેરેમાં લૂંટફાટ થતી ન હતી. ચોર ડાકુઓનો ભય ન હતો. દરેક ઘરમાં એવું સાંભળવા મળતું હતું કે હોમ કરો, ભોજન કરાવો, સદા દાન કરતા રહો. જપ, દાન, તપ, હોમ, સ્તુતિ અને યજ્ઞ કર્મમાં લાગેલા મનુષ્ય જ બધે દેખાતા હતા. તેઓ બધા ધર્મનું પાલન કરતા હતા. ધર્મ પોતાના ચારે ચરણ પર સ્થિત હતો. રાજા યુગાદિદેવ આવા ધર્માત્મા હતા. તેમણે ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કર્યું હતું અને પોતાની પ્રજાની વૃદ્ધિ કરી. હે વ્યાસજી, અવંતિપુરીમાં રાજા યુગાદિદેવે અનેક યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું. ત્યાર પછી આવે છે ગયા તીર્થનો મહિમા, પુરુષોત્તમ માસ અને પુરુષોત્તમ તીર્થની મહત્તા તથા ગોમતી કુંડનું મહાત્મ્ય. સનતકુમારજી કહે છે કે હે વ્યાસ, કુમુદવતીપુરીમાં ગયા નામનું તીર્થ પણ છે. ગયામાં જે તીર્થ અને પુણ્ય સ્થાન છે તે બધા આ તીર્થમાં પણ છે. આ ગયા તીર્થમાં સ્નાન કરીને મનુષ્ય ગયા તીર્થમાં વિભિન્ન ફળને પ્રાપ્ત કરે છે. અહીંનું ગયા ક્ષેત્ર ગયા શ્રાદ્ધનું પણ ફળ આપે છે. મુખ્ય ગયાની જેમ આ તીર્થમાં પણ શ્રેષ્ઠ નદી ફલ્ગુ છે, જે તેવું જ ફળ આપનારી છે. અહીં પણ આદિ ગયા, બુદ્ધ ગયા અને વિષ્ણુપદ તીર્થ છે. ભગવાન ગદાધરના ચરણચિહ્ન 16 વેદીય અક્ષયવટ, પ્રેતોને મુક્ત કરનારી શિલા, અચ્છોદા નામની નદી તથા પિતરોનો ઉત્તમ આશ્રમ પણ છે. આ બધા સ્થાનોમાં સ્નાનાદિ ક્રિયા કરવી જોઈએ અને વિધિપૂર્વક શ્રાદ્ધનું દાન પણ આપવું જોઈએ. જે આ પ્રમાણે કરે છે તેને આ તીર્થનું ફળ પ્રાપ્ત થાય છે. ગયામાં જે પિતરોનો લોક છે ત્યાં સાક્ષાત ભગવાન વિષ્ણુ વિરાજમાન છે. તે કમલનયન શ્રીહરિનું ધ્યાન કરીને મનુષ્ય ત્રણેય ઋણોથી મુક્ત થઈ જાય છે. પૂરા વર્ષમાં એક પક્ષ ગયા શ્રાદ્ધ માટે પ્રતિષ્ઠિત છે. ભગવાન સૂર્ય જ્યારે હસ્ત નક્ષત્ર અને કન્યા રાશિ પર હોય ત્યારે આસો કૃષ્ણ પક્ષમાં મહાલય કાળ હોય છે. તે સમયે પિતૃઓ માટે જે કંઈ આપવામાં આવે છે તે બધું અક્ષય થઈ જાય છે. હે વ્યાસજી, સ્નાન, દાન વગેરે કર્મોના માટે પરમ મનોહર અવંતિપુરી બહુ ઉત્તમ છે. વ્યાસજીએ કહ્યું કે હે પ્રભુ, તમે પહેલા પુરુષોત્તમ તીર્થની ચર્ચા કરી હતી. તે તીર્થનો પણ મહિમા વિસ્તારથી કહો. સનતકુમારજી બોલ્યા કે હે દ્વિજ શ્રેષ્ઠ, પૂર્વકાળની વાત છે. ભગવાન લક્ષ્મીપતિ શુભ અને નિર્મળ વૈકુંઠધામમાં પોતાના પાર્ષદો સનકાદિ મહર્ષિ તથા બ્રહ્મા વગેરે દેવેશ્વરીની વચ્ચે બેઠા હતા. એ બધાની ઉપસ્થિતિમાં ભગવતી મહાલક્ષ્મીએ પૂછ્યું કે હે પ્રાણાનાથ, પુણ્યની વિધિ કેવી છે એ હું જાણવા ઈચ્છું છું. ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે કલ્યાણી, સ્નાન, દાન અને તપસ્યા સદા ઉત્તમ છે. છતાં જો તે વિધિપૂર્વક થાય તો અક્ષય ફળ આપે છે. પૂર્ણિમા, અમાવસ્યા, સંક્રાંતિ, ગ્રહણ, વૈધૃતિ અને વ્યતિપાત યોગમાં કરેલું દાન પરમ સિદ્ધિપ્રદ માનવામાં આવે છે. ગંગા, ભાસ્કર ક્ષેત્ર, અરુણ ક્ષેત્ર, પુષ્કર, ગોદાવરી નદી અને ગયા તીર્થમાં તથા અમરકંટક પર્વત અને અવંતિપુરીમાં કરેલા હોમ, દાન અક્ષય થઈ જાય છે. તેથી સંપૂર્ણ પ્રયત્ન કરીને પૂર્વ પર તીર્થ સેવન કરવું જોઈએ. લક્ષ્મીજીએ પૂછ્યું કે હે ભગવાન, કયા યોગ છે અને એમાં કરવા કયા કર્મ છે? આ બધું વિશેષ રૂપે જાણવાની કૃપા કરો. શ્રી ભગવાન બોલ્યા કે હે પ્રિય, 3 વર્ષે મલમાસ આવે છે. તેમાં સૂર્ય સંક્રાંતિ હોતી નથી. તેથી તેને અધિક માસ કહેવામાં આવે છે. હું પુરુષોત્તમ જ આ અધિક માસનો અધિપતિ છું. તેથી આને પુરુષોત્તમ માસ પણ કહે છે. મહાકાલ વનમાં મારા નામનું ઉત્તમ તીર્થ છે. ત્યાં મારું પુરુષોત્તમ નામ સદા વિદ્યમાન છે. પુરુષોત્તમ માસ આવે ત્યારે મારી પ્રસન્નતા માટે ઉત્તમ વ્રતનું પાલન કરવું જોઈએ. જે શ્રેષ્ઠ લોકો પુરુષોત્તમ માસમાં મધ્યાહન સમયે સ્નાન, દાન, જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ તથા દેવોનું અર્ચન કરે છે તેમનું તે બધું કર્મ અવશ્ય અક્ષય થાય છે. જે મનુષ્ય અવંતિપુરીમાં મલમાસ વ્રત કરે છે તેમને હું પ્રસન્નતાપૂર્વક ધન આપું છું. મલમાસમાં જે થોડું પણ દાન થઈ શકે તે બધું આ તીર્થમાં કરવું જોઈએ. તે મારી પ્રસન્નતાથી અનંત ગણું થઈ જાય છે. હે પ્રિય, જ્યારે સંક્રાંતિ રહિત મલમાસ આવે ત્યારે પોતાનું હિત ઈચ્છનાર લોકોએ તે સમયે બહુ ઉત્સવ કરવો જોઈએ. હે દેવેશ્વરી, કૃષ્ણ પક્ષની ચતુર્દશી, નોમ અથવા અષ્ટમીએ
શોક નાશક વ્રત કરવું જોઈએ. પુણ્ય દિવસે પ્રાતઃકાળે ઉઠીને પહેલાં પૂર્વાહ્નમાં કરવાના નિત્યકર્મનું અનુષ્ઠાન કરવું. ત્યાર પછી મુજ વાસુદેવનું મનમાં સ્મરણ કરીને નિયમ લેવો. ઉપવાસ વ્રત માત્ર રાત્રે ભોજન તથા એક ભોગતા વ્રત દિવસે ફક્ત એકવાર જમવું. આ ત્રણમાંથી કોઈ એકના પાલનનો નિશ્ચય કરી બ્રાહ્મણોને નિમંત્રિત કરવા. તે બ્રાહ્મણ સાત્વિક, સદાચારી, કુલીન અને પરિવારવાળા હોય. ત્યાર પછી મધ્યાહ્નકાળમાં નવા છિદ્ર રહિત કળશની ઉપર લક્ષ્મી સહિત સનાતન દેવીની વિષ્ણુની સ્થાપના કરવી અને બ્રાહ્મણો દ્વારા વેદ મંત્રનું ઉચ્ચારણ કરાવીને પોતાના ભાઈ બંધુઓ સાથે બેસીને ભક્તિપૂર્વક બ્રહ્માજી સહિત ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરવી. પ્રથમ ચંદન મિશ્રિત જળથી સ્નાન કરાવીને પછી પંચામૃત સ્નાન કરાવો. પછી શુદ્ધ જળથી સ્નાન કરાવીને રેશમી વસ્ત્ર આચ્છાદન માટે ભેટ કરવું. પછી ગંધ, ચંદન, પુષ્પ, તુલસી દળ, ધૂપ, દીપ તથા વિવિધ પ્રકારના મિષ્ટાનયુક્ત નૈવેદ્ય અર્પણ કરવા. અંતમાં ઘંટ, મૃદંગ, શંખ ધ્વનિ અને દિવ્ય ઘોષની સાથે કપૂર, અગર અને ચંદન દ્વારા વ્રતી પુરુષે ભગવાનની આરતી ઉતારવી. કપૂર વગેરે ન મળે તો ઘીમાં ડૂબાડેલી રૂની દીવટોથી પણ આરતી કરી શકાય છે. ત્યાર પછી તાંબાના અર્ધ્યપાત્રમાં રાખેલા જળ, ચંદન, અક્ષત અને ફૂલથી પ્રસન્નતાપૂર્વક ભગવાનને વિશેષાર્ધ્ય આપવો. પૂજન અને અર્ધ્યદાન સમયે પોતાની પત્નીને પણ સાથે રાખવી. અર્ધ્યપાત્રમાં જળ, ચંદન વગેરે સાથે પંચરત્ન પણ મૂકવા જોઈએ. અર્ધ્ય આપવાની વિધિ આ પ્રમાણે છે. બંને ઘૂંટણો જમીન પર ટેકવીને બંને હાથે અર્ધ્યપાત્ર ઉઠાવીને ભક્તિપૂર્વક ભગવાનની આગળ તે પાણી છોડવું. અર્ધ્યનો મંત્ર છે કે દેવ, આપ સંપૂર્ણ જીવો પર કૃપા રાખનારા છો, જગતને આનંદ આપનાર છે. આ અર્ધ્યને ગ્રહણ કરો અને મને વ્રતનું પરિપૂર્ણ ફળ પ્રદાન કરો. પછી કહેવું કે અપાર તેજસ્વી સ્વયંભૂ બ્રહ્માજીને નમસ્કાર છે. લક્ષ્મીજી તથા બ્રહ્માજીને આનંદ આપનારા કૃપાનિધાન પુરુષોત્તમ આપને સાદર નમસ્કાર છે. આ પ્રમાણે ભગવાન ગોવિંદની પ્રાર્થના કરી લક્ષ્મીનારાયણનું સ્મરણ કરતા સ્વયં સપત્નીક બ્રાહ્મણનું પૂજન કરવું. વિધિપૂર્વક પૂજા સંપન્ન કરી તેમને ઘીના પકવાન અને ખીર વગેરેનું ભોજન કરાવવું. વિદ્યા વિનયથી સંપન્ન સપત્નીક બ્રાહ્મણને વિધિવત ભોજન કરાવી યથાશક્તિ વસ્ત્ર, અલંકાર અને કંકુ વગેરે દ્વારા તેમનો સત્કાર કરવો. ભોજનમાં ઘીમાં તૈયાર કરેલી ઘઉંના લોટની પૂરી, કચોરી અને ઉત્તમ મિષ્ટાન, વિવિધ પ્રકારના ફળ, સાકર અને ઘીમાં તૈયાર કરેલા ભોજ્ય પદાર્થ, કંદ, મૂળ, આદુ, વિવિધ શાકભાજી અને ગોરસ વગેરે પદાર્થોને મીઠી વાણીથી પીરસવા જોઈએ. પ્રભુ, આ ઉત્તમ ભોજન સામગ્રી તમારા માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. આપને ભાવતું હોય તો માગી લેજો વગેરે બોલીને પ્રેમપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. ભોજન પછી તાંબુલ અને દક્ષિણા આપીને તેમને વિદાય કરવા જોઈએ. બ્રાહ્મણ ભોજન બાદ વ્રતી પુરુષ ભાઈ બંધુઓ સાથે સ્વયં ભોજન કરે. હે પ્રિય, જે સ્ત્રી આ સંસારમાં મલમાસ વ્રતનું પાલન કરે તેને દરિદ્રતા, પુત્ર શોક અને વૈધવ્ય કદી પ્રાપ્ત થતા નથી. સ્ત્રી હોય કે પુરુષ, જે પણ મલમાસમાં પૂર્વોક્ત વ્રતનું પાલન કરે છે તે ઉત્તમ ફળનો ભાગી થાય છે. ભગવતી લક્ષ્મી જેમના ચરણોની બહુ જ આદરભાવથી સેવા કરે છે તે ભગવાન પુરુષોત્તમની લક્ષ્મી સહિત પૂજા કરીને શંકરની સાથે પાર્વતી દેવીનું પણ પૂજન કરવું. જે આ પ્રમાણે કરે છે તે અનેક પ્રકારના મનોવાંછિત ફળ પ્રાપ્ત કરી ભગવાન વિષ્ણુના લોકમાં પૂજાય છે. ભાદ્રપદ શુક્લ પક્ષની એકાદશી તિથિ એકાગ્રચિત્તે જે મનુષ્ય પુરુષોત્તમ સરોવરમાં સ્નાન કરે છે તેને સ્ત્રી, પુત્ર, ધન, આયુ, આરોગ્ય અને સંપદા પ્રાપ્ત થાય છે. પુરુષોત્તમ સરોવરના ઈશાન ખૂણામાં ભૃગુશ્રેષ્ઠ પરશુરામજી આત્મશુદ્ધિ માટે તપસ્યા કરી છે. ત્યાં બધા તીર્થોનું શ્રેષ્ઠ ફળ પ્રદાન કરનારી સરિતાઓમાં શ્રેષ્ઠ કૌશિકી નદી પણ છે. તેમાં સ્નાન કરીને મનુષ્ય જાતિ હત્યાના દોષથી મુક્ત થાય છે. ત્યાં જ ભગવાન રામેશ્વરના દર્શન કરી મનુષ્ય પોતાના બધા પાપોને ધોઈ નાખે છે. એક સમય નૈમિષારણ્યમાં ક્ષેત્રમાં બેઠેલા સૌનકાદિ મુનિ પરસ્પર સર્વ તીર્થોના વિશે પુણ્યપ્રદ શુભ કથા કરી રહ્યા હતા. તે પુણ્યમય અવસરે દેવર્ષિ નારદજીએ કાશીના ઉત્તમ મહાત્મ્યનું વર્ણન કર્યું. ત્યાર પછી સ્વયંભૂ ભગવાન બ્રહ્માએ બધા દેવતાઓ તથા ઋષિઓ સમક્ષ આ પ્રમાણે કહ્યું: સમસ્ત પાતાળ અને ભૂલોકમાં ગોમતી સમાન બીજી કોઈ નદી નથી, શ્રીકૃષ્ણ સમાન કોઈ દેવતા નથી અને દ્વારકા સમાન બીજી કોઈ પુરી નથી. આ વાતને દ્રઢપટે જાણીને ત્યાં બેઠેલા સૌનકાદિ બધા ઋષિઓએ ત્યાં જ ગોમતીના તટ પર પ્રાતઃ સંધ્યા કરી. મહર્ષિ સાંદીપની પણ ત્યાં જ હતા. તેમણે પણ ગોમતી તટે સંધ્યોપાસના કરી. આ પ્રમાણે દીર્ઘકાળ સુધી વ્રતનું પાલન કરનારા અવંતી નિવાસી સાંદીપની પાસે તેમની કામના પૂર્ણ કરવા માટે સુકુમાર અંગવાળા બ્રહ્મચારી બલરામ અને શ્રીકૃષ્ણ આવ્યા. તેમણે ગુરુજીને કહ્યું કે બ્રહ્મણ નદીઓમાં શ્રેષ્ઠ ગોમતી હવે અહીં અવંતીપુરીમાં આવી ગઈ છે. યજ્ઞકુંડમાં ગોમતી અને સરસ્વતી બંનેનો સમાગમ થયો છે. ગોમતીકુંડ સર્વ પાપોનો નાશ કરનારું હોવાનું કહેવામાં આવ્યું છે. ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કૃષ્ણ જન્મના દિવસે તે કુંડમાં સ્નાન કરી મનુષ્ય રાત્રિમાં જાગરણ કરે અને વિધિપૂર્વક ઉપવાસ કરી શિષ્ય સહિત વ્યાસજીની પૂજા કરે. જે લોકો એકાગ્રચિત્તે તે દિવસે ગાય બ્રાહ્મણોની પૂજા કરે છે તેમના માટે સર્વત્ર કોઈ પણ વસ્તુ દુર્લભ નથી. તેમને ગોમતી સ્થાનનું પુણ્ય, ભગવાન વાસુદેવનો સમાગમ તથા સર્વ મનોરથની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ચૈત્ર શુક્લ એકાદશીના દિવસે મનુષ્ય ગોમતી કુંડમાં વિશેષ રૂપે સ્નાન કરી રાત્રિ જાગરણ અને ભગવાન વિષ્ણુનું પૂજન કરે. ત્યાર પછી આમલની યાત્રા કરે તો તેને સહસ્ત્ર ગોદાનનું ફળ પ્રાપ્ત થાય છે.
ત્યાર પછી આવે છે ગંગેશ્વર અને વિશ્વેશ્વર તીર્થનું મહાત્મ્ય. બલિ દ્વારા દેવતાઓનો પરાજય. બ્રહ્માજીએ દેવતાઓને વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો ઉપદેશ આપો. સનતકુમારજી કહે છે કે હે બ્રહ્મન, ગંગેશ્વરની સમીપમાં જ્યાં આકાશ ગંગા સંગમ છે ત્યાં બધા પાપોને હરવાનું એક શ્રેષ્ઠ તીર્થ છે. આ પૃથ્વી પર તે તીર્થ ધન્ય છે અને મહાન પુણ્યફળ આપનારું છે. ત્યાં જ ભગવાન શંકરે સ્વર્ગમાંથી નીચે ઉતરી રહેલી ગંગાને પોતાના મસ્તક પર ધારણ કરી હતી. તે તીર્થમાં સ્નાન કરીને જો મનુષ્ય ગંગેશ્વરના દર્શન કરે તો તે ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત કરી વિષ્ણુલોકમાં પૂજાય છે. વિશ્વનાથજીની પાસે પહોંચીને વિશ્વેશ્વર તીર્થમાં જે નિવાસ કરે છે તે સર્વ પાપોથી શુદ્ધ થઈ વિષ્ણુલોકમાં જાય છે. પ્રાચીન કાળમાં ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર રહેનારા એક દૈત્યરાજ થઈ ગયા જે પ્રહલાદ નામે પ્રસિદ્ધ છે. પ્રહલાદજી સમસ્ત ધર્માત્માઓમાં શ્રેષ્ઠ હતા. તેમણે આચરણ દ્વારા ધર્મ પર વિજય મેળવ્યો હતો. સત્ય દ્વારા લક્ષ્મીજીને જીત્યા. ધૈર્યથી સંપૂર્ણ લોકને ધારણ કર્યા. ક્ષમાથી પૃથ્વીને જીતી. ગંભીરતાથી દિવ્ય સમુદ્રને પરાજિત કર્યો તથા શૌર્યથી શત્રુઓને પરાજિત કર્યા હતા. મહાત્મા પ્રહલાદે વિનયથી અતિથિઓને, દક્ષિણાથી યજ્ઞને અને ભવિષ્યથી અગ્નિદેવને જીતી લીધા હતા. બહાર અંદરની પવિત્રતા અને સદાચારના પાલનથી તેમનું અંતઃકરણ પૂર્ણતઃ શુદ્ધ થઈ ગયું હતું. તપસ્યાથી તેમનું અશુભ નષ્ટ થઈ ચૂક્યું હતું. દાન, માન અને ભોજન, આચ્છાદન વગેરેથી તેમને બ્રાહ્મણોના હૃદય જીતી લીધા હતા. તેમણે સંસ્કારથી, જન્મને, દમથી સનાતન આત્માને, પ્રાણાયામથી વાયુને અને યોગાભ્યાસથી શ્રી હરિને પોતાને વશ કરી લીધા હતા. પ્રહલાદજી જેવા ધીર કોઈ થયા નથી. પ્રહલાદજીના સદાચારી પૌત્ર બલિના નામે પ્રસિદ્ધ છે. તેમના શાસનકાળમાં પ્રજાની ઉત્તરોત્તર વૃદ્ધિ થતી હતી. પૃથ્વી પર કોઈ અલ્પાયુ, જડ, મૂર્ખ, રોગી, ઈર્ષાળુ, પુત્રહીન અને ધનહીન ન હતું. રાજા બલિ સમ્રાટ હતા. તેઓ પ્રચુર દક્ષિણાથી સંપન્ન અનેક યજ્ઞો કરતા રહેતા હતા. તેમણે 7 દ્વીપવાળી પૃથ્વીનું સદા પાલન કર્યું. એકવાર રાજા બલિ સભાની વચ્ચે શ્રેષ્ઠ સિંહાસન પર બેઠા હતા. ચારે બાજુ તેમનો જય જયકાર થઈ રહ્યો હતો તથા પુરાણો તથા સ્મૃતિઓની દિવ્ય કથા વાર્તા થઈ રહી હતી. તે જ સમયે ત્યાં કેટલાક ઋષિઓ પધાર્યા. મોટા મોટા દૈત્યો અને દાનવ રાજા બલિની સેવામાં ઉપસ્થિત થયા. સિદ્ધ, નાગ, યક્ષ, કિન્નર તથા કિમપુરુષ વગેરે પણ રાજાના દરબારમાં આવ્યા હતા. આ બધાના સમાગમથી દૈત્ય સમ્રાટ બલિની તે સભા બહુ શોભાયમાન થઈ રહી હતી. દરમિયાન સભામાં ઓચિંતા દેવર્ષિ નારદજી આવી પહોંચ્યા. તેમને જોઈને બધા દૈત્યો ઊભા થઈ ગયા અને સૌએ મસ્તક ઝુકાવીને પ્રણામ કર્યા. રાજા બલિએ નારદજીનું સ્વાગત સત્કાર કરીને આસન આપ્યું અને તેમના કુશળ સમાચાર પૂછ્યા. ત્યારે આનંદપૂર્વક બેસીને દેવર્ષિ નારદજીએ કહ્યું કે દૈત્યરાજ, પૃથ્વી પર સદા તમારા પિતૃઓ અને પિતામહોનો અધિકાર રહ્યો છે. હે દાનવ શ્રેષ્ઠ, પોતાના પિતૃઓની પરંપરાથી ચાલી આવેલી પૃથ્વીને જીતીને તમે ચક્રવર્તી સમ્રાટ બની જાઓ. આ સાંભળીને બલિ ઇન્દ્ર સહિત બધા દેવતાઓને જીતીને પોતાના વશમાં કરી લીધા અને તેઓ બધા લોકોના સ્વામી થઈ ગયા. તે સમયે બધા દેવતાઓ બ્રહ્માજીના શરણમાં ગયા અને આ પ્રમાણે કહ્યું કે બ્રહ્મન, બલિએ અમારી પાસેથી સ્વર્ગલોક લઈ લીધું. શું કરીએ, ક્યાં જઈએ? બ્રહ્માજી બોલ્યા કે દેવતાઓ, તમે લોકો પરમ મનોહર પદ્માવતીપુરીમાં જાઓ. ત્યાં બધા તીર્થોમાં શ્રેષ્ઠ ઉત્તર માનસ નામનું તીર્થ છે જ્યાં મનુષ્યોને મહાસિદ્ધિ આપનારી અષ્ટસિદ્ધિદાયિની દેવી વિખ્યાત છે. તેના દક્ષિણ ભાગમાં પરમ ઉત્તમ વિષ્ણુ તીર્થ છે. ત્યાં જઈને અમિત તેજસ્વી ભગવાન વિષ્ણુની આરાધના કરો. તેઓ તમારા બધા દુઃખોથી રક્ષા કરશે. બ્રહ્માજીની આ વાત સાંભળીને તે શ્રેષ્ઠ દેવતાઓએ પૂછ્યું કે હે બ્રહ્મન, કઈ વિધિથી ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ? બ્રહ્માજી બોલ્યા કે દેવતાઓ, ભગવાન વિષ્ણુ શ્વેત વસ્ત્ર ધારણ કરી 4 ભુજાઓથી સુશોભિત છે. તેમના શ્રીઅંગની કાંતિ ચંદ્રમા જેવી ગૌર છે. તેમના મુખ પર સદા પ્રસન્નતા છવાયેલી રહે છે. એવા શ્રીહરિનું બધા વિઘ્નોની શાંતિ માટે ધ્યાન કરવું. નીલકમળ જેવા શ્યામ સુંદર શ્રી વિષ્ણુ જેમના હૃદયમાં વિરાજમાન છે, તેમનો જ લાભ થાય છે, તેમનો જ વિજય થાય છે. તેમનો પરાજય કઈ રીતે થઈ શકે? ભગવાન વિષ્ણુ જે સહસ્ત્રનામ સ્તોત્ર છે તે અત્યંત શુભ અને વિષ્ણુ ભક્તિ પ્રદાન કરનારું છે. આ વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો હું બ્રહ્મા છું. ભગવાન વિષ્ણુ દેવતા છે, અનુષ્ટુપ છંદ છે અને સર્વકામનાઓની પ્રાપ્તિ માટે જપ અથવા પાઠ કરવામાં આનો વિનિયોગ કરવામાં આવે છે. આ પ્રમાણે વિનિયોગ કરી ધ્યાન કરવું જોઈએ. તે આ પ્રમાણે છે: જેમના અંગોની કાંતિ નવા વાદળોના જેવી શ્યામ છે, તેમણે સદા ઉદાર સ્વભાવનો પરિચય આપ્યો છે. પોતાના હાથ પર ગિરિરાજ ગોવર્ધનને ઉઠાવ્યો છે, જે અત્યંત મધુર વાંસળી વગાડે છે, વ્રજવાસીઓના કુળનું પાલન કરે છે, ગોપીઓની પ્રસન્નતાના માટે જાત જાતની બાળ લીલાઓ કરે છે, જેમના ગળામાં નૂતન તુલસીની માળા શોભી રહી છે. તે ગોપ બાળક ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરું છું. ઓમ વિષ્ણુ જિષ્ણુ ઋષિકેશ સર્વાત્મન સર્વભાવન સર્વગ સર્વરીનાથ ભૂતગ્રામ શાનાઈ અનાદિનાધન દેવ સર્વજ્ઞ સર્વસંભવ સર્વવ્યાપી જગતદાતા સર્વશક્તિધર અનઘ જગતબીજ જગતશ્રેષ્ઠા જગદીશ જગતપતિ જગતગુરુ જગન્નાથ જગતદાતા જગન્મય સર્વાકૃતિધર સર્વ વિશ્વરૂપી જનાર્દન અજન્મા શાશ્વત નિત્ય વિશ્વાધાર વિભુ પ્રભુ.
બહુરૂપ એકરૂપ સર્વરૂપધર હર કાલાગ્નિ પ્રભવ વાયુ પ્રલયાંતર અક્ષય મહાર્ણવ મહામેઘ જલબુધ સંભવ સંસ્કૃત અવિકૃત મત્સ્ય મહામત્સ્ય તિમિંગલ અનંત વાસુકી શેષ વરાહ ધરણીધર પયક્ષીર વૈવિકાઢ્ય હંસ હેમગિરિસ્થિ હયગ્રીવ વિશાલાક્ષ હયકર્ણ હયાકૃતિ મંથન રત્નહારી કુર્મ અધર ધરાધર વિનિદ્ર નિદ્રિત નંદી સુનંદ નંદનપ્રિય નાભિનાલ મૃણાલી સ્વયંભૂ ચતુરાનંદ પ્રજાપતિ પર દક્ષ સૃષ્ટિકર્તા પ્રજાકર મરીચી કશ્યપ વસ્ત સુરાસુર ગુરુ કવિ વામન વામભાગી વામકર્તા બ્રહુદ્રુપ ત્રૈલોક્ય ચક્રમણ દીપ બલિયજ્ઞ વિનાશન યજ્ઞહર્તા યજ્ઞકર્તા યજ્ઞેશ યજ્ઞ ભૂક વિભુ સહસ્રાસુ ભગ ભાનુ વિવસ્વાન રવિ અંશુમાન તિગ્મે તેજા અલ્પે તેજા કર્મસાક્ષી મનુ યમ દેવરાજ સુરપતિ દાનવારી શચીપતિ અગ્નિ વાયુસખા વહી વરુણા યાદ સંપત્તિ નેરુદ નાદન અનાદિ રક્ષોયોક્ષ ધીનાપ કુબેર વિદ્વાન વેગ વસુપાલ વિલાસકૃત અમૃતસ્રણ સોમ સોમપાનકર શુદ્ધિ સર્વોશીકર શ્રીમાન નિશાકર દિવાકર વિશારી વિષહર્તા વિષ્કંઠધરા ગિરી નીલકંઠ ઋષિ રુદ્ર ભાલચંદ્ર ઉમાપતિ શિવ શાંત વશી વીર ધ્યાની માની માનદ કૃમિકીટ મૃગવ્યાધ મૃગહા મૃગવત્સલ વટુક ભૈરવ બાલ કપાલી દંડવિગ્રહ સ્મશાનવાસી માનસાહી દુષ્ટનાશી સ્મરાંતકૃત યોગીની ત્રાસક યોગી ધ્યાનસ્થ ધ્યાનવાસન સેનાની સૈન્ય સ્કંદ મહાકાલ ગણાધીપ આદિદેવ ગણપતિ વિઘ્નહા વિઘ્નનાશન રિદ્ધિ સિદ્ધિપ્રદ દંતી ભાલચંદ્ર ગજાનન ઋષિ ઉગ્રદ્રષ્ટ નાખી દાનવાસનન કૃત પ્રહલાદ પોષકર્તા સર્વ દૈત્ય જનેશ્વર શલભ સાગર સાક્ષી કલ્પદ્રુમ વિકલ્પ હેમદ હેમભાગી હિમકર્તા હિમાચલ ભૂધર ભૂમિ મેરુ કૈલાસ શિખર ગિરી લોકાલોકંતર લોકી વિલોકી ભુવનેશ્વર દિક્પાલ દિક્પતિ દિવ્ય દિવ્યકાય જીતેન્દ્રિય વિરૂપ રૂપવાન રાગી નિત્ય ગીત વિશારદ હાહા હુહુ ચિત્રરથ દેવર્ષિ નારદ સખા વિશ્વદેવ સાધ્યદેવ ધૃતા ચલ અચલ કપિલ જલ્પક વાદી દત્ત હૈ સંઘ્રાટ વશિષ્ઠ વામદેવ સપ્તર્ષિ પ્રવર ભૃગુ જામદગ્ન મહાવીર ક્ષત્રિયાંતરકર ઋષિ હિરણ્યકશ્યપુ હિરણાક્ષ હરપ્રિય અગત્ય પુલ રક્ષ પ્રોલસ્ય રાવણ ઘટ દેવારી તાપસ તાપી વિભીષણ હરિપ્રિય તેજસ્વી તેજ તેજી ઈશ રાજપતિ પ્રભુ દશરથી રાઘવ રામ રઘુવંશ વિવર્ધન સીતાપતિ પતિ શ્રીમાન રમણીય ભક્તવત્સલ સનદ કૌચી ખડકી ચિરવાસા દિગંબર કિરીટ કુંડલી ચાપી શંખચક્રી ગદાધર કૌશલ્યાનંદન ઉદાર ભૂમિશાહી ગૃહપ્રિય સૌમિત્ર ભરત બાલ શત્રુઘ્ન ભરતગ્રજ લક્ષ્મણ પરવીરગ્ન સ્ત્રી સહાય કપીશ્વર હનુમાન વૃક્ષરાજ સુગ્રીવ વલિનાશન દૂતપ્રિય દૂતકારી અંગદ ગદતા વર વંદધ્વસી વની વેગી વાનર વાનરધ્વજ લાંગુલી નખી દ્રષ્ટિ લંક હાહાકાર વર ભવસેતુ મહાસેતુ બદ્ધ સેતુ રામેશ્વર જાનકી વલ્લભ કામી કિરીટ કુંડલી ખગી પુંડરી વિશાલાક્ષ મહાબાહુ ધનાકૃતિ ચંચલ ચપલ કામી વામી વામાંગ વત્સલ સ્ત્રીપ્રિય સ્ત્રી પર શ્રેણ સ્ત્રીઓ વામાંગ વાસક જીતવૈરી જીતકામ જીતક્રો જીતેન્દ્રિય શાંત દાંત દયારામ એક સ્ત્રી વ્રત ધારક સાત્વિક સત્વ સંસ્થાન મદહા ક્રોધા ખર બહુરાક્ષસ સંવતી સર્વ રાક્ષસાના કૃત રાવણ રાણી રણક્ષુદ્ર મસ્તક છેદક રાજ્યકારી યજ્ઞકારી દાતા ભોગતા તપોધન અયોધ્યાધિપતિ કાંત વૈકુંઠ અંખટ વિગ્રહ સત્યવ્રત વ્રતી શૂર તપી સત્યફલપ્રદ સર્વસાક્ષી સર્વત્ર સર્વપ્રાણહર અવ્યય પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાનક નાગ કૃકલ કુર્મ દેવદત્ત ધૈનંજય સર્વપ્રાણવિદ વ્યાપી યોગધારક ધારક તત્વવિદ તત્વી સર્વતત્વ વિશારદ ધ્યાનસ્થ ધ્યાનાશાલી મનસ્વી યોગવિત્તમ બ્રહ્મદ બ્રહ્મજ્ઞાત બ્રહ્મસંભવ અધ્યાત્મવિત્ત વિદ દીપ જ્યોતિરૂપ નિરંજન જ્ઞાનદ અજ્ઞાનઃ જ્ઞાની ગુરુ શિષ્યોપદેશક સુશિષ્ય શિક્ષિત શાલી શિષ્ય શિક્ષા વિશારદ મંત્રદ મંત્રહા મંત્રી તંત્રી તંત્રજન પ્રિય સમંત્ર મંત્રવિત મંત્રી યંત્ર મૈત્ર ભંજન મારણ મોહન મોહી સ્તંભોચાટન કૃત ખલ બહુમાય વિમાય મહામાયા વિમોહક મોક્ષદ બંધક વંદી આકર્ષણ વીરકર્ણ હિકાર બીજરૂપ ક્લિકાર કિલકાધીપ સૌકાર શક્તિમાન શક્તિ સર્વશક્તિધર ધર અકાર ઉકાર ઓકાર છંદ ગાયત્ર સંભવ વેદ વેદવિદ વેદી વેદાધ્યાયી સદાશિવ ઋગ્યજુ સામાર્થવેશ સામગાનકર અકરી ત્રિપદ બહુપાદી સતપથ સર્વતોમુખ પ્રાકૃત સંકૃત યોગી ગીત ગ્રંથ પ્રહેલિક
સગુણ વિગુણ છંદ નિસંગ વિગુણી ગુણી નિર્ગુણ ગુણવાન સંગી કર્મી ધર્મી કર્મ નિષ્કર્મા કામકામી નિસંગ સંગવર્જિત નિર્લોભ નિરહંકારી નિષ્કિંચ પ્રિય સર્વંગ સત્કર રાગી સર્વત્યાગી બહિષ્કર એકપાદ દ્વિપાદ બહુપાદ અલ્પપાદક દ્વિપદ ત્રિપદ પાદી વિપાદી પદસંગ્રહ ખેચર ભૂચર ભ્રામી ભૃગ કીટ મધુપ્રિય ઋતુ સંવત્સર માસ અયન પક્ષ અહર્નિશ કૃત તેતા કલી દ્વાપર ચતુરાકૃતિ દેશ કાલકર કાલ સનાતન કુલધર્મ કાલા કષ્ઠા પલા નાડી યામ સીતાસીત પક્ષ યુગ યુગંધર યોગ યુગધર્મ પ્રવર્તક કુલાચાર કુલકર કુલદેવકર કુલી ચરુતા સ્મૃચારી ગૃહસ્થ અતિથિ પ્રિય વનસ્થ વનચારી વાનપ્રસ્થાશ્રમ આશ્રમી બટુક બ્રહ્મચારી શિખાસૂત્રી કમંડલી ત્રિજટી ધ્યાનવાન ધ્યાની બદ્રિકાશ્રમ વાસકૃત હેમાદ્રી પ્રભવ હેમ રાશિ હિમાકર મહાપ્રસ્થાનક વિપ્ર વિરગી રાગવાન ગૃહી નરનારાયણ નાગી કેદારોદાર વિગ્રહ ગંગાદ્વાર પર સહાર તપોવન તપોનિધિ નિધિ મહાપદ્મ પદ્માકર શ્રીયાલય પદ્મના પરિતાત્મા પરિવ્રાટ પુરુષોત્તમ પરાનંદ પુરાણ સમ્રાટ રાજવિચારક ચક્રસ્થ ચક્રપાલસ્થ ચક્રવર્તી નરાધિપ આયુર્વેદવિત વૈદ્ય ધન્વંતરી રોગા ઔષધિ બીજ સંભૂત રોગી રોગ વિનાશકૃત ચેતન ચેતક અચિંત્ય ચિંત ચિંતા વિનાશકૃત અતિન્દ્રિય સુખ સ્પર્શ ચરાચર વિહંગમ ગરુડ પક્ષીરાજ ચાક્ષુષ વિંતાત્મજ વિષ્ણુયાન વિમાનસ્થ મનોમય તુરંગમય બહુવૃષ્ટિકર વર્ષી એરાવણ વિરાવલ ઉચેશવા હય ગામી હરિસ્વદ હરિપ્રિય પ્રાવુષ મેઘમાલી ગજરત્ન પુરંદર વસુદ વાસુધાર નિદ્રાલુ પન્નગાસન શેષશાહી જલેશાહી વ્યાસ સત્યવતી સુત વેદ વ્યાસકર વાગ્મી બહુશાખ વિકલ્પ સ્મૃતિ પુરાણ ધર્માર્થી પરાવર વિચક્ષણ સહસ્રાશીર્ષા સહસ્રાક્ષ સહસ્રવેદનોજ્વલ સહસ્રબાહુ સહસ્રાંશુ સહસ્રકિરણોન્નત બ્રહુશીષા એકશીર્ષ ત્રિશિરા વિશિરા શિખી જટિલ ભસ્મરાગી દિવ્યાંબરધર શુચિ અણુરૂપ બહુદ્રૂપ વિરૂપ વિક્રામકૃતિ સમુદ્ર માથક માથી સર્વરત્નહર હરિ વેજય વૈડ્યુક વજી ચિંતામણી મહામણી અનિર્મૂલ્ય મહામૂલ્ય નિર્મૂલ્ય સુરભી સુખી પિતા માતા શશી બંધુ ધાતા ત્વષ્ટા અર્યમા યમ અંતસ્થ બાહ્યકરી બહિસ્થ બહિકર પાવન પાવક પાવકી સર્વભક્ષી હુતાસન ભગવાન ભગહા ભાગી ભવભંજ ભયંકર કાયસ્થ કાર્યકારી કાર્યકર્તા કરપ્રદ એક ધર્મા દ્વિધર્મા સુખી દૂત્યો પંજવિજક પાલક તારક ત્રાતા કાલ મૂષક ભક્ષક સંજીવન જીવ કરતા સજીવ જીવ સંભવ ષડવિશંક મહાવિષ્ણુ સર્વવ્યાપી મહેશ્વર દિવ્યાંગદ મુક્તામાલી શ્રીવત્સ મકરધ્વજ શ્યામમૂર્તિ ઘનશ્યામ પિતવાસા શુભાનંદ ચીરવાસા વિવાસા ભૂતદાન વલ્લભ અમૃત અમૃતભાગી મોહિની રૂપ ધારક દિવ્ય દ્રષ્ટિ સમદ્રષ્ટિ દેવાનર વંચક કંબંધ કેતુકારી સર્વ ભાનુ ચંદ્ર તાપન ગ્રહરાજ ગ્રહી ગ્રાહા સર્વગ્રહ વિમોચક દાનામ માન જપ હોમ સાનુકૂળ શુભ ગ્રહ વિઘ્નકર્તા આપહર્તા વિઘ્નનાશક વિનાયક અપરાપકારી સર્વસિદ્ધ ફલપ્રદ સેવક સામદાની ભેદી દંડી મત્સરી દયાવાન દાનશીલ દાની યજવા પ્રતિગ્રહી હવિ અગ્નિ ચારુસ્થાલી સમિધસ્વ તિલ યવ હોતા ઉદ્ગાતા સૂચિ કુંડ સામક વેકૃતિ સૌ દ્રવ્ય પાત્ર સંકલ્પ મુશલ અરણી કુશ દીક્ષિત મંડપ વેદી યજમાન પશુ ક્રતુ દક્ષિણા સ્વસ્તિમાન સ્વસ્તિ આશીર્વાદ શુભપ્રદ આદિવૃક્ષ મહાવૃક્ષ દેવવૃક્ષ વનસ્પતિ પ્રયાગ વેણીમાન વેણી ન્યાગ્રોધ અક્ષયવટ સુતીર્થ તીર્થકારી તીર્થરાજ વ્રતિ વ્રત વૃત્તિદાતા પૃથુ પાત્ર દોગ્ધા ગો વત્સ ક્ષીર ક્ષીરવહ ક્ષીરી ક્ષીરભાગ વિભાગવિત રાજ્યભાગવિત ભાગી સર્વભાગ વિકલ્પ વાહન વાહક વેગી પાદચારી તપશ્ચર ગોપન ગોપક ગોપી ગોપકન્યા વિહારકૃત વાસુદેવ વિશાલાક્ષ કૃષ્ણ ગોપીજન પ્રિય દેવકીનંદન નંદી નંદ ગોપ ગૃહાશ્રયી યશોદાનંદન દામી દામોદર ઉલખુલી પૂતનારી તૃણાવર્તહારી સંકટભંજક નવનીત પ્રિય વાગ્મી વત્સપાલક બાલક વત્સરૂપધર વત્સી વત્સહા ધેનુકાનકૃત વકારી વનવાસી વનક્રીડા વિશારદ કૃષ્ણવર્ણાકૃતિ કાંત વેણુવેત્ર વિધારક ગોપ મોક્ષકર મોક્ષ યમુના પુલિનેચર માયા વત્સકર માયા બ્રહ્મ માયા મોહક આત્મસાર વિહારગ્ન ગોપદારક દારક
ગોચારી ગોપતી ગોપ ગોવર્ધનધર બલિ ઇન્દ્રધૂમ્ન મખ ધ્વંસી વૃષ્ટિવાહા ગોપરક્ષક સુરભિત્રાણ કર્તા દાવ પાનકર કલી કાલી મર્દન કાલી યમુના વિહારક સંકર્ષણ બલ વાશ્વગ બલદેવ હલાયુધ લાંગલી મુસલી ચક્રી રામ રોહિણી નંદન યમુનાર કષણો દ્વાર નીલવાસા હલી રેવતી રમણ લોલ બહુમાનકર પર ધેનુકાધારી મહાવીર ગોપકન્યા વિશુદ્ધ કામ માનહર કામી ગોપી વાસોત્પર વેણુવાદી નાદી નૃત્ય ગીત વિશારદ ગોપીમોહ ગાની રાસક રજનીચર દિવ્યમાલી વિમાલી વનમાલી વિભૂષત કેટભારી કંસારી મધુહા મધુસૂદન ચારુણમર્દન મલ્લ મુષ્ટિક મૃષ્ટિકાનાશન મુરહા મોદક મોદી મદગ્ન નરકાકૃત વિદાધ્યાયી ભૂમિશાયી સુદામસખા સુખી સકલ અવિકલ વેદ કલિત કલાનિધિ વિદ્યાશાલી વિશાલી પિતૃમાતૃ વિમોક્ષ રૂક્મણી રમણ રમ્ય કાલિંદીપતિ શંખા પાંચજન્ય મહાપદ્મ બહુનાયક નાયક ધુંધુકુમાર નિકુભગ્ન શંબરાંત રતિપ્રિય પ્રદ્યુમ્ન અનિરુદ્ધ સાંત્વતાપતિ અર્જુન ફાલ્ગુન કુડાકેશ સત્યા સાચી ધનંજય કિરીટ ધનુષ્પાણી ધનુર્વેદ વિશારદ શિખંડી સાત્યકી શૈવ્ય ભીમ ભીમ પરાક્રમ પંચાલ અભિમન્યુ સૌભ્રદ દ્રૌપદી પતિ યુધિષ્ઠિર ધર્મરાજ સત્યવાદી શુચિવ્રત નકુલ સહદેવ કર્ણ દુર્યોધન ઘૃણી ગાંગેય ગદાપાણી ભીષ્મ ભાગીરથી સૂત પ્રજ્ઞાચક્ષુ ધૃતરાષ્ટ્ર ભારદ્વાજ ગૌતમ અશ્વસ્થામા વિકર્ણ જહુ યુદ્ધ વિશારદ સીમંતી ગદી ગાલ્વ વિશ્વામિત્ર દુરાસદ દુર્વાસા દુર્વર્ણિત મહામુનિ માર્કંડેય લોમસ નિર્મલ અલોમી દીર્ઘાયુ ચીર આચરી પુનર્જીવી અમૃત ભાવિ ભૂત ભવ્ય ભવિષ્યક ત્રિકાલ ત્રિકિલિંગ ત્રિનેત્ર ત્રિપદીપત યાદવ યાજ્ઞવલ્ક યદુવંશ વિવર્ધન શાલ્ક્ય ક્રીડી વિક્રીડ યાદવાંતર કલ કલી સદ્ય હૃદય દાય દાયદ દાયભાક દયી મહોદધિ મહિપૃષ્ઠ નીલ પર્વતસા કૃત એકર વર્ણ વિવર્ણ સર્વવર્ણ બેશ્વર યજ્ઞ નિંદી વેદ બાહ્ય બલ બલી બોધાર બાધક બાધ જગન્નાથ જગતપતિ ભક્તિ ભાગવતી ભાગી વિભક્ત ભગતપ્રિય ત્રિગ્રામ નવારણ્ય ગૃહોપષ્ટ નિષાદન શાલ ગ્રામશિલા યુક્ત વિશાલ ગંડકાશ્રય શ્રુતદેવ શ્રુત શ્રાવી શ્રુતબોધ શ્રુતશ્રવા કલ્કી કાલકાલ કલ ક દૃષ્ટ મેલચ્છ વિનાશકૃત કુંકુમી ધવલ ધીર ક્ષમાકર વિશ્રાકપી કિંકર કિન્નર કણ્વ કેકી કિંપુરુષાધિપ એકરોમા વિરોમા બૃહોરોમા બૃહત્કવિ વજ્રપ્રહણ વજ્ર વૃતધ્ન વસ્વાનુજ બહુતીર્થકર તીર્થ સર્વતીર્થ જનેશ્વર વ્યતિપાતો રાગ દાન વૃદ્ધિકર શુભ સંખ્યય અપ્રમેય સંખ્યાકાર વિસંખ્યક મહિતો કારક તાર બાલચંદ્ર સુધાકર કિરવિણ કીદૃશ કિંચિત સ્વભાવ કિમાશ્રય નિર્લોક નિરાકારી બ્રહ્મ કેરાકર દેહિત્ર પુત્રક પૌત્ર નપ્તા વંશધર ધર દ્રવીભૂત દયાલુ સર્વસિદ્ધિપ્રદ મણિ આધાર વિધાર ધરાસુનું સુમંગલ મંગલ મંગલાકાર માંગલ્ય સર્વમંગલ અપાર તેજસ્વી ભગવાન વિષ્ણુનું આ સહસ્ત્રનામ સ્તોત્ર પુણ્યપદ તથા હરિ સ્વરૂપ છે. આ બધી સિદ્ધિઓના દાતા તથા મનોવાંછિત કામનાની પૂર્તિ કરનાર છે. જે મનુષ્ય દરરોજ સવારે ઉઠી એકાગ્ર અને સ્થિર ચિત્તે આ સ્તોત્રનો પાઠ કરે છે તથા જે ત્રણેય સમય શ્રદ્ધાપૂર્વક આનું શ્રવણ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. જે ભક્તિમાન અને જીતેન્દ્રિય પુરુષ તુલસીના બગીચામાં અથવા તુલસીના છોડની પાસે સરોવરના તટ પર દેવ મંદિરમાં બદ્રિકાશ્રમ તીર્થના શુભ પ્રદેશમાં હરિદ્વારમાં તપોવનમાં મધુવન પ્રયાગ દ્વારકા તથા મહાકાલવનમાં એકાગ્ર ચિત્તે નિયમપૂર્વક આ વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો 100 વાર પાઠ કરે છે તેમને તમામ કામનાઓની ઈચ્છાથી કરે તે પણ સિદ્ધિલાભ થાય છે. પરસ્પર કુસમથી જે અલગ અલગ થઈ ગયા છે તેમનામાં મૈત્રી કરાવવાનું આ સર્વોત્તમ સાધન છે. મોહિત કરનારી શક્તિઓને પણ આ મોહિત કરે છે. સાથે સાથે પરમ પવિત્ર અને સમસ્ત પાપોનો નાશ કરનારું છે. બાલગ્રહોનું વિનાશક તથા શાંતિનો ઉત્તમ ઉપાય છે. જે મનુષ્ય આહાર ક્રોધ અને ઇન્દ્રિયોને જીતીને પવિત્ર ભાવે એકાંતમાં બેસી ભગવાન વિષ્ણુની સમીપે આ સ્તોત્રનો પાઠ કરે છે તે પીતાંબરધારી ચતુર્ભુજ ધારણ કરી ગરુડ પર બેસીને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. પાઠ કર્યા પછી ભગવાનને કહેવું કે પ્રણામ કરી અને કહેવું કે હે સહસ્ત્રભુજધારી નારાયણ, આપના સહસ્ત્ર નેત્ર અને સહસ્ત્ર ચરણ છે. આપ સહસ્ત્ર તેજસ્વી મુખોથી પરમ ઉજ્જવળ દેખાવ છો. આપના સહસ્ત્ર નામ અને અસંખ્ય ઇન્દ્રિયો છે. આપને નમસ્કાર છે. ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામ પરમ પ્રાચીન અને વેદ તુલ્ય છે. આ સમસ્ત મંગલોનું પણ મંગલ છે. આનો સદા ભક્તિપૂર્વક પાઠ કરવો જોઈએ.